મિત્રો વાહકતાના અંતિમ ચરણની અંદર આપણે આવી ગયા છીએ. હવે આપણે જે લાસ્ટ ટાઈમ અભ્યાસ કર્યો એની અંદર વાહકતા G, વિશિષ્ટ વાહકતા K, મોલર વાહકતા અને તુલ્ય વાહકતા નો વિસ્તૃત અભ્યાસ કર્યો છે. એના સૂત્રો પણ આપણે જોયા છે. હવે એક નાના સરખા ટોપિકની પણ અત્યારે આપણે ચર્ચા કરી લઈએ કે આ જે વાહકતાને લગતા પર્યાયો છે, જે ટર્મ્સ છે, વાહકતા, વિશિષ્ટ વાહકતા, મોલર વાહકતા, તુલ્ય વાહકતા, એની અંદર સાંદ્રતા સાથે શું ફેરફાર થાય છે. તો મિત્રો બહુ સંક્ષિપ્તની અંદર આજે આપણે ચર્ચા કરીશું, કારણ કે આ ડિટેલ થિયોરેટિકલ એટલો બધો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ નથી જેટલો ઇમ્પોર્ટન્ટ જીરીટ માટે છે. એટલે આપણે કોન્સેપ્ટ જ જોઈ લઈશું કે G, વાહકતા G, મોલર વાહકતા અને તુલ્ય વાહકતા, આ ત્રણે ત્રણ સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે ચલે છે 1 સાંદ્રતા, એવું કહી શકીએ છીએ. આ ત્રણે ત્રણ ચલે છે 1 સાંદ્રતા. એનો મતલબ કોઈ પણ દ્રાવણનું જેમ આપણે મંદન કરતા જઈએ તેમ તેમ મંદન કરતા G, મોલર વાહકતા અને તુલ્ય વાહકતાના મૂલ્યોમાં વધારો થાય છે. હવે પ્રશ્ન થાય કે કેમ? તો મિત્રો વાહકતા G ની વાત કરું તો વાહકતા G એ દ્રાવણમાં ઉત્પન્ન થતા આયનોની સંખ્યા સાથે સંબંધિત હોય. જેમ તમે દ્રાવણનું મંદન કરતા જાઓ તેમ તેમ આયનીકરણ વધારે થતું જાય, અને આયનીકરણ વધારે થાય તો આયનોની સંખ્યા વધારે ઉત્પન્ન થાય, અને આયનો જેમ વધારે એમ વાહકતા G વધારે. હવે વાત કરું મોલર વાહકતા અને તુલ્ય વાહકતાની, તો બંનેના સૂત્રો તમને ખબર છે કે મોલર વાહકતા જે હતું એ K ગુણ્યા 1000 ભાગ્યા C હતું, અને તુલ્ય વાહકતા K ગુણ્યા 1000 ભાગ્યા નોર્માલિટી હતી. આ બંનેમાં તમે જોઈ શકો છો કે સાંદ્રતા સાથે મોલર વાહકતા અને તુલ્ય વાહકતા જે છે એ વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જેમ સાંદ્રતા વધશે બરાબર છે એમ મોલર વાહકતા ઘટશે, અથવા તો જેમ દ્રાવણનું મંદન કરતા જઈશું, બીજા શબ્દોમાં કહું તો યાદ રાખજો, જેમ દ્રાવણનું મંદન કરતા જઈશું તેમ તેમ G, મોલર વાહકતા અને ઇક્વિવેલન્ટ વાહકતાના મૂલ્યોમાં વધારો થાય છે. ત્રીજો વિશિષ્ટ વાહકતા, ત્રીજો મુદ્દો K. હવે વિશિષ્ટ વાહકતા K ચલે છે સાંદ્રતા છે. એનો મતલબ અહીંયાની જેમ દ્રાવણ, જે દ્રાવણની ચર્ચા કરીએ, જે દ્રાવણની સાંદ્રતા વધારે છે એની વિશિષ્ટ વાહકતા વધારે છે. તો કે એવું કેમ સાહેબ? તો વિશિષ્ટ વાહકતા K એ એકમ કદમાં રહેલા આયનો ની સંખ્યાના સંચલનમાં છે. એનો મતલબ જેમ આપણે મંદન કરીએ તેમ એકમ કદમાં આયનોની સંખ્યા શું થઈ જશે? ઘટી જશે, કારણ કે દ્રાવણનું કદ શું થઈ જવાનું છે? વધી જવાનું છે. એટલે એકમ કદમાં રહેલા આયનોની સંખ્યા ઘટી જાય, અને એકમ કદમાં રહેલા આયનોની સંખ્યા ઘટી જાય તો વિશિષ્ટ વાહકતા K પણ ઘટી જાય. એટલે જેમ સાંદ્રતા વધારે હોય એમ એકમ કદમાં આયનોની સંખ્યા વધારે હોય, જેમ સાંદ્રતા ઓછી હોય એમ એકમ કદમાં રહેલા આયનોની સંખ્યા ઓછી હોય, અને સંખ્યા ઓછી હોય તો વાહકતા પણ, વિશિષ્ટ વાહકતા પણ ઓછી હોય. આ મુદ્દા ખાસ યાદ રાખી લેજો, એનો સ્ક્રીનશોટ પાડી લેજો. મિત્રો સાંદ્રતા સાથે મોલર વાહકતામાં થતો ફેરફાર, અહીંયા તમે જોઈ શકો છો કે સાંદ્રતા સાથે મોલર વાહકતામાં થતા ફેરફારને મુદ્દાની આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છે. બહુ ઇમ્પોર્ટન્સ છે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય કે જેનું 100% આયનીકરણ થતું હોય એને આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહીએ છીએ. તો કે પ્રબળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતામાં, મોલર વાહકતાને આપણે આ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ મોલર વાહકતા λm, સાંદ્રતા સાથે નીચેના પ્રમાણે બદલાય છે. નીચે પ્રમાણે બદલાય છે. ધેટ મીન્સ આ જે સમીકરણ છે એ સમીકરણ તમે દેખી લો કે C સાંદ્રતાએ મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ અનંત મંદનની, આ જે 0 છે ને
એ અનંત મંદન સીમિત મોલર વાહકતા પણ કહેવામાં આવે છે અને અનંત મંદન એ મોલર વાહકતા -a√c એ અચળાંક છે. હવે આ જે સમીકરણ છે એ સમીકરણને બરાબર ધ્યાનપૂર્વક દેખો એટલે મેથેમેટિક્સ વાળા વિદ્યાર્થીઓને તરત યાદ આવી જાય કે આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે આલેખમાં નિરૂપણ કરવું હોય તો y = mx + c સાથે આપણે એને સરખાવી દઈએ. હવે આલેખ દોરીએ તો આલેખમાં y ઉપર મિત્રો મોલર વાહકતા લઈશું. c સાંદ્રતા એ મોલર વાહકતા. ઓકે રાઈટ. અને x અક્ષ ઉપર સાંદ્રતા નું વર્ગમૂળ. બરાબર. આનો આલેખ સુરેખાવે y = mx + c નો આલેખ સુરેખાવે છે અને એનો ઢાળ -a છે જે દર્શાવે છે કે આલેખ ઢળતો આવશે. આંતરછેદ સીમિત મોલર વાહકતા બનશે. આંતરછેદ કોણ બનશે? સીમિત મોલર વાહકતા. ઢાળ ઋણ હશે એ ઢાળનું મૂલ્ય આપણાને a આવશે -a. આ શું દર્શાવે છે કે જેમ જેમ સાંદ્રતા ઘટતી જાય છે તેમ તેમ સાંદ્રતા ઘટે તેમ તેમ મોલર વાહકતા શું થાય છે? વધે છે. આ કોઈ પ્રબળ વિદ્યુત વિભાજનનો આલેખ છે. દાખલા તરીકે આપણે કહી દઈએ કે ભાઈ આ પ્રબળ વિદ્યુત વિભાજક કોણ છે? તો કે KCl છે, HCl છે, NaCl છે. બરાબર છે? એ છે. હવે આ જ આલેખ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે જ્યારે દોરવામાં આવ્યો ત્યારે એ નીચે મુજબ આવ્યો. મતલબ કે આ પ્રમાણે વક્ર. હવે તમે દેખી શકો છો કે સાંદ્રતા સાથે સાંદ્રતામાં ઘટાડા સાથે મોલર વાહકતામાં પહેલા કોઈ ફેરફાર નથી થતો, પરંતુ જ્યારે આપણે ખૂબ જ અતિમંદન કરીએ છીએ ત્યારે એ અચાનક મોલર વાહકતા વધે છે. પણ તેમ છતાંય આ આલેખ y અક્ષને છેદતો નથી. એનો મતલબ નિર્બળ વિદ્યુત વિભાજ્યોને સીમિત મોલર વાહકતાના મૂલ્યો મળતા નથી. આ આલેખ ઉપરથી આપણે જે સ્ટેટમેન્ટ કહી શકીએ છીએ, જે તારણ નીકાળી શકીએ છીએ, એ તારણ એવું છે કે જે નિર્બળ વિદ્યુત વિભાજ્યો હોય, નિર્બળ વિદ્યુત વિભાજ્યોને સીમિત મોલર વાહકતાના મૂલ્યો હોતા નથી. બરાબર. ઓકે, આ સ્ટેટમેન્ટ તમારે યાદ રાખવાનું. હવે પરીક્ષાની અંદર તમને આલેખ દોરે, અહીંયાથી આ આલેખને તમને x કહેવામાં આવે, આ આલેખને તમને y કહેવામાં આવે અને કહેવામાં આવે કે x અને y કોના આલેખ છે, અલગ અલગ વિકલ્પો આપવામાં આવે તો તમારે કહેવાનું કે x એ પ્રબળ વિદ્યુત વિભાજનનો આલેખ હોય, એ NaCl નો આલેખ હોઈ શકે, એ H2SO4 નો આલેખ હોઈ શકે છે, એ NaOH નો આલેખ હોઈ શકે છે, કોઈ પણ પ્રબળ વિદ્યુત વિભાજન. અને y છે એ નિર્બળ વિદ્યુત વિભાજનનો આલેખ હોઈ શકે. દાખલા તરીકે અહીંયા y તરીકે આપણે લઈ લઈએ CH3COOH. કોઈ પણ ઓર્ગેનિક એસિડ કે ઓર્ગેનિક બેઝ એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય છે. બરાબર છે? તમે લખી નાખવાનું. બરાબર. પરીક્ષાની અંદર આ રીતે તમને ક્વેશ્ચન પૂછી શકે છે. એક મોટો ક્વેશ્ચન G ની અંદર પણ આના સૂત્રો પરથી આપેલો હોય છે. દ્વિચલ સુરેખ સમીકરણ મિત્રો તમે ભણી ગયેલા હશો. ax + by = c. આ જે દ્વિચલ સુરેખ સમીકરણ છે એના જેવું તમને અહીંયાથી આ સમીકરણ દેખાય છે. ઓકે. અને એના દાખલાઓ જે હતા એ પ્રમાણે આના પણ દાખલાઓ તમને બનાવવામાં આવી શકે છે. દાખલા તરીકે તમને જુદી જુદી સાંદ્રતા, બે સાંદ્રતા આપેલી હોય કે ભાઈ એક સાંદ્રતા 2 મોલર છે ત્યારે C સાંદ્રતા એ મોલર વાહકતા 450 છે, 3 છે ત્યારે ઘટી જાય એટલે 450 ના બદલે 300 થઈ જાય. તો એ વખતે સીમિત મોલર વાહકતા અને એના મૂલ્યો ફાઇન્ડ આઉટ કરો. ઓકે, સીમિત મોલર વાહકતા અને એના મૂલ્યો ફાઇન્ડ આઉટ કરો. x અને y ના મૂલ્યો આપેલા હોય, બરાબર છે, અને તમે a b શોધતા હતા એવી રીતે અહીંયા શોધી શકો છો.
દ્વિચર સમીકરણ આપેલું હોય એ રીતે દાખલાઓ આપેલા હોય છે. બરાબર છે, નોંધી લેજો મિત્રો. લોકડાઉનના આ સમયગાળાની અંદર તમે રામાયણ જોઈ છે. રામાયણ, હવે રામાયણની અંદર પેલો લક્ષ્મણજી મૂર્છિત થઈ જાય છે અને એ વખતે હનુમાનજી સંજીવની લઈને આવે છે. હવે સંજીવનીનો રસ પેલો સુષેણ નામનો વૈદ લક્ષ્મણજીને પીવડાવે છે અને સંજીવનીના વધેલા કૂચા એક બાજુ ફેંકી દે છે. એ વખતે પેલા કૂચા રડવા માંડે છે કે અમારામાં જ્યાં રસ હતો ત્યાં સુધી તો અમે ઉપયોગી હતા તમારા માટે, તમારા ભાઈને અમે જીવાડ્યો અને રસ નીકળી દીધો ગયો એટલે તમારા અમને ફેંકી દેવાના. એટલે રામને એમને જોઈને દયા આવી તો એમણે પાછું એક વરદાન આપ્યું કે જાઓ કલયુગની અંદર તમે ચા બનશો અને લોકોની મૂર્છા ઉડાડવાનું કામ કરશો. એટલે સવારના આપણે ચા પીતા હોઈએ છીએ, એનું કારણ એક આ હોઈ શકે છે. મિત્રો અહીંયાની સેમ ટુ સેમ વે જે પ્રબળ વિદ્યુત વિભાજ્યો હતા એમને તો સીમિત મોલર વાહકતાના મૂલ્યો મળતા હતા, પરંતુ પેલા જે નિર્બળ વિદ્યુત વિભાજ્યો હતા એમને સીમિત મોલર વાહકતાના મૂલ્યો મળતા નથી. એટલે આ નિર્બળ વિદ્યુત વિભાજ્યો રડવા માંડ્યા કે ભાઈ પ્રબળ વિદ્યુત વિભાજ્ય જે લોકો બળવાન છે એટલે એમને સીમિત મોલર વાહકતાના મૂલ્યો હોય ને અમે નિર્બળ છે એટલે અમારે ના હોય. કોહલરોસ નામનો વૈજ્ઞાનિક અહીંયા એમની મદદે આવે છે. કોણ? કોહલરોસ. આ કોહલરોસ નામનો વૈજ્ઞાનિક આ નિર્બળ વિદ્યુત વિભાજ્યોની મદદમાં આવે છે અને એ એમ કહે છે કે ભાઈ ચિંતા ના કરશો, તમારા પણ સીમિત મોલર વાહકતાના મૂલ્યો શોધી શકાય છે અને એનામાં હું તમને મદદ કરીશ. હવે કેવી રીતે મદદ કરે છે એ આપણે જોઈએ. મિત્રો કોહલરોસ નામના વૈજ્ઞાનિકે કેટલાક પ્રબળ વિદ્યુત વિભાજ્યોનો અભ્યાસ કર્યો. હવે એ અભ્યાસ કરી અને એમની સીમિત મોલર વાહકતાના મૂલ્યો મેળવ્યા. દાખલા તરીકે એણે KCl અને NaCl બરાબર છે, KCl અને NaCl ની અભ્યાસ કર્યો અને એની સીમિત મોલર વાહકતાના મૂલ્યો મેળવ્યા છે. બરાબર કે KCl અને NaCl, KCl ની સીમિત મોલર વાહકતા 149.86 છે અને NaCl ની 126.45 છે. એનો તફાવત 23.41 આવ્યો. બરાબર છે કેટલો? 23.41. એ જ રીતે KBr અને NaBr નો તફાવત પણ 23.41 આવ્યો. એનો મતલબ એવો થયો કે બંનેમાં ઋણ આયન કોમન છે, તો K અને Na નો જે તફાવત છે એ સંયોજનની અંદર અહીંયા KBr અને NaBr માં પણ ઋણ આયન કોમન છે. તો અહીંયા જ્યાં K અને Na નો જે તફાવત છે એ 23.41 છે, એ બ્રોમાઇડમાં પણ 23.41 જ આવે છે. એનો મતલબ દરેક આયનની પોતાની એક ચોક્કસ સીમિત મોલર વાહકતા, લિમિટિંગ મોલર કંડક્ટિવિટી હોય છે. એને વધુ પ્રૂવ કરવા માટે એને હવે ધનાયન કોમન કરી નાખ્યો. Br અને Cl ની સીમિત મોલર વાહકતાના જે મૂલ્યો છે એ સીમિત મોલર વાહકતાના મૂલ્યો પણ સેમ આવ્યા. જો એને અહીંયાની ધનાયન કોમન છે એવી રીતે અહીંયાની બેમાં ધનાયન કોમન છે, તેમ છતાંય Br અને Cl નો અહીંયા જે તફાવત મળ્યો એ જ તફાવત સોડિયમ યુક્ત સંયોજનોની અંદર મળ્યો. ધેટ મીન્સ શું ઇન્ડિકેટ કરે છે કે દરેક આયન ને ચોક્કસ સીમિત મોલર વાહકતાના મૂલ્યો હોય છે. આ કોન્સેપ્ટ ઉપરથી એણે નિર્બળ વિદ્યુત વિભાજ્યોના સીમિત મોલર વાહકતાના મૂલ્યો મેળવી શક્યા. એણે આના પરથી તારણ આવ્યું કે દાખલા તરીકે કોઈ NaCl છે. હવે NaCl ની સીમિત મોલર વાહકતા એટલે શું? આ યાદ રાખજો ખાસ કે NaCl ની સીમિત મોલર વાહકતા એટલે Na+ ની સીમિત મોલર વાહકતા
વત્તા Cl માઈનસ ની સીમિત મોલર વાહકતા. એ જ રીતે દાખલા તરીકે તમારી જોડે MgCl2 છે. તો સીમિત મોલર વાહકતા ઓફ MgCl2 is equal to સીમિત મોલર વાહકતા ઓફ Mg+2 વત્તા Cl કેટલા મોલ છે 2 Cl2 તો 2 મોલ સીમિત મોલર વાહકતા 2 મલ્ટીપ્લાય બાય Cl માઈનસ. એ જ રીતે દાખલા તરીકે Al2SO4 થ્રાઇસ હોય તો તમે શું કહેશો એલ્યુમિનિયમ સલ્ફેટ બરાબર કે સીમિત મોલર વાહકતા ઓફ એલ્યુમિનિયમ +3. એલ્યુમિનિયમ +3 માં એલ્યુમિનિયમ કેટલા છે તો કે 2 તો આગળ 2 વડે મલ્ટીપ્લાય બાય કરી નાખવાના વત્તા 3 મલ્ટીપ્લાય બાય સીમિત મોલર વાહકતા ઓફ SO4 -2. આ તમને દાખલાઓ ગણવા માટે અતિ ઉપયોગી નીવડશે. આના ઉપરથી કોલરોસ નામના વૈજ્ઞાનિકે કીધું કે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય વેધર ઇઝ સ્ટ્રોંગ ઓર વીક ઇલેક્ટ્રોલાઇટ, કોઈ પણ વિદ્યુત વિભાજ્ય એ પ્રબળ હોય કે નિર્બળ હોય બરાબર છે એના સીમિત મોલર વાહકતા બરાબર AX અને BY છે એ પ્રબળ હોય કે નિર્બળ હોય તો એના સીમિત મોલર વાહકતાના જે મૂલ્ય છે એ એમાં રહેલા ધનાયન અને ઋણાયનના સંખ્યાનો સરવાળો છે. એટલે કે x of A plus y of B આ ધનાયન અને આ યાદ રાખવાનું છે. ફાઇન. અહીંયા x તરીકે 2 છે Al2SO4 માં y તરીકે કોણ છે આના કેટલા દાખલાઓ છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું તમને કે એક નિર્બળ વિદ્યુત વિભાજક છે. આ તમે નોટ કરી લેજો. એકાદ એક્ઝામ્પલ જે વારંવાર પૂછાતું હોય છે તમારી ચોપડીમાં પણ આપેલું હશે બરાબર છે એનું એક્ઝામ્પલ આપણે લઈ લઈએ છીએ. દાખલા તરીકે મારે અહીંયા આપણે દેખી શકીએ છીએ કે CH3COOH ની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય આપણે શોધવું છે. ઓકે ફાઇન. પણ તમે કહેશો કે સાહેબ આ CH3COOH તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય ન હોય તો ના મિત્રો એનું હશે થેન્ક્સ ટુ whom કોલરોસ બરાબર છે. સીમિત મોલર વાહકતા ઓફ CH3COO માઈનસ વત્તા સીમિત મોલર વાહકતા ઓફ H પ્લસ આ સરવાળો લઈ તેમાં રહેલા ધનાયન અને ઋણાયન સીમિત મોલર વાહકતાનો આ શું છે સરવાળો છે. હવે એસિડેટ આયન ધરાવતો હોય કોઈ પણ પ્રબળ વિદ્યુત વિભાજન લઈ લો તો કે સાહેબ એસિડેટ ધરાવતો હોય તો આપણે ચીલા ચાલુ આપણે વાત કરીએ તો સોડિયમ એસિટેટ છે તો કે સોડિયમ એસિટેટ CH3COONA ની સીમિત મોલર વાહકતા હવે તમે એમ કહેશો કે સાહેબ આપણે તો CH3COO જોતો તો અહીંયા તો વધારાનો Na આવી ગયો છે તો Na ને બાદ કરી નાખવાનું. તો Na ધરાવતો હોય તેઓ કોઈ પણ પ્રબળ વિદ્યુત વિભાજન લઈ લો પણ Na ધરાવતો પ્રબળ વિદ્યુત વિભાજન NaCl NaBr NaI કેવી રીતે લઈ શકાય પણ એને આપણે શું કરવું પડશે બાદ કારણ કે એને આવી ગયો છે તો આવી ગયો છે તેને શું કરવું પડશે પ્લસ થયો છે મતલબ એને બાદ કરવો પડશે બરાબર છે NaCl. હવે NaCl જ્યારે બાદ કરો એટલે વધારામાં પણ બાદ થઈ ગયો Cl તો એને ઉમેરી દો HCl તો આ Na પ્લસ Na માઈનસ Na ઓકે માઈનસ Cl પ્લસ Cl ઓકે તો આ ત્રણેયના મૂલ્યોનો સરવાળો તમને સીમિત મોલર વાહકતા ઓફ CH3COOH આપી દેશે. ફાઇન. હવે બે નાના નાના અલગ મુદ્દાઓ છે. બે નાના નાના મુદ્દાઓની વાત કરીએ તો એક છે આયોનિક વહનશીલતા બરાબર છે આયોનિક મોબિલિટી. હવે એની બહુ ડિટેલમાં આપણે કોઈ ચર્ચા કરવી નથી કારણ કે આપણી ચોપડીમાં ક્યાંય એનો ઉલ્લેખ નથી પરંતુ જી અથવા નીટની અંદર MCQs પૂછી શકે છે આપણને એટલે આપણે સિમ્પલી એનું સૂત્ર યાદ રાખવાનું છે બરાબર છે કે આયોનિક મોબિલિટી ઇઝ ઇક્વલ ટુ આયોનિક કંડક્ટિવિટી ડિવાઇડ બાય 96500
બરાબર છે. અને એ સિવાય એક બીજું સૂત્ર છે વિયોજન અંશ આલ્ફા. આને વિયોજન અંશ આલ્ફા કહેવામાં આવે છે. હવે વિયોજન અંશ આલ્ફા બરાબર છે, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સીમિત મોલર વાહકતા, સોરી સી સાંદ્રતા એ મોલર વાહકતા ડિવાઇડ બાય સીમિત મોલર વાહકતા. ઓકે. અને ત્રીજું છે વિયોજન અચળાંક કે. આ જે સૂત્ર છે ને મિત્રો, એ આપણે સંતુલનમાં પણ મળીને આવ્યા છે અને એ જ વિયોજન અચળાંક કે ની હું વાત કરી રહ્યો છું. વિયોજન અચળાંક કે ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા. તો તરત તમને રાઈટ થાય કે સાહેબ આ જે સૂત્ર છે એ તો સૂત્ર જો વિયોજન અંશ આલ્ફા અહીંયાની હોય તો પછી આલ્ફા આપણે પેલો S3O પ્લસ ઇન્ટુ CO કરીને લઈ શકીએ, લઈ શકો છો. બરાબર છે. એ જે આપણે પેલું સૂત્ર બનાવતા હતા ને, તમને યાદ હોય તો કે HA પ્લસ H2O, થોડું રિવિઝન કરાવી દઉં છું મિત્રો. S3O પ્લસ વત્તા A માઇનસ, તો કે આ શરૂઆતમાં A એક હોય, આનું ન હોય, ના હોય, પછી આ 1 માઇનસ આલ્ફા, હે કે નહીં? આ 1 માઇનસ આલ્ફા, આ આલ્ફા, આલ્ફા યાદ છે કે નહીં? ઓકે. અને આ વિયોજન અંશ છે, તો 1 માઇનસ આલ્ફા ઇન્ટુ CO સાંદ્રતા, આલ્ફા ઇન્ટુ CO, આલ્ફા ઇન્ટુ CO, તો S3O પ્લસ ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ CO થાય. તો બસ એ જ વિયોજન અંશ આલ્ફા આવ્યું છે કે વિયોજન અંશ આલ્ફા બરાબર શું થશે? S3O પ્લસ અપોન CO. ઓકે. આ એ જ છે. અન્ડરસ્ટેન્ડ? તો એ વખતે તમે સૂત્ર દાખલો ગણી શકો.